Good morning. Praise the Lord. Hallelujah. સવારની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. પ્રભુનું વચન કહે છે, મારા સંબંધો જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. ગીતશાસ્ત્ર 138 અને 8. પ્રભુના વચન પ્રમાણે તમારા સંબંધનું જે છે અને તમે જેઓ પ્રભુના છો, તેમના લોહીમાં ખરદાયેલા છો, તેમના પર વિશ્વાસ કરો છો, એ બધું જ પૂર્ણ થાવ એ મારા હૃદયની મધ્યસ્થાની પ્રાર્થના છે. આજે સવારમાં ફરીવાર આપણે જ્યારે મળ્યા છે ત્યારે એક તમને સુંદર વાત કરવા માંગુ છું. ચોક્કસ પ્રભુએ કહ્યું છે કે તેમના નામે તમે જે કંઈ કરશો એમનું કંઈ પણ નિરર્થક જશે નહીં. હાલેલુયા. પણ આ પ્રભુના નામના માટે છો, પ્રભુના ધોરણ પ્રમાણે કામ કરતા લોકો માટે, પ્રભુની પસંદગી પ્રમાણે, હાલેલુયા, પ્રભુની ઈચ્છા પ્રમાણેનું કામ અને બાઇબલ પ્રમાણે જે પ્રમાણે દેવ ચાહે છે એ પ્રમાણે કામ કરનારા પ્રભુના નામે જે કંઈ એવા કામો હશે હે ને એ નિરર્થક નહીં જાય. હાલેલુયા. એનું બોલવાનું કારણ પ્રભુ તમને મનમાં પવિત્ર આત્મા દ્વારા દેખાડી અમારા હૃદયની પ્રાર્થના છે. પણ જે ઈશ્વરને માટે આપણે જે કંઈ કર્યું છે એમનું કંઈ પણ વ્યર્થ જશે નહીં, કંઈ પણ વ્યર્થ નહીં જાય. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જે પણ પ્રભુ માટે આપણે કર્યું છે અને કહે છે એનો બદલો તે પામ્યા વગર રહેશે નહીં. હાલેલુયા. એનો બદલો ચાહે હું હોઉં કે પછી કોઈ પણ વ્યક્તિ હોય જે પ્રભુના માટે કામ કરે છે, રાઈટ, પ્રભુના નામે કામ કરે છે અને એમના ધોરણ પ્રમાણેનું છે, તો પ્રભુ એ સર્વને ખચિત એનો યોગ્ય બદલો આપશે. પછી ચાહે ભલે આપણે એકબીજા સાથે બનતું ન હોય, પણ જો પ્રભુની દ્રષ્ટિમાં તેઓની સેવા ખરી છે, પ્રભુની દ્રષ્ટિ પ્રમાણે તેમણે કંઈ કર્યું છે, તો હું અથવા બીજા કોઈ એમને બદલો મળ્યા વગર રહેવાનો નથી. પ્રેઝ ધ લોર્ડ. તમે જોતા હશો કે ઘણીવાર સાંજની પ્રાર્થના, લખેલી પ્રાર્થના આવે છે. આમ તો હું રોજ મૂકવા માટે પ્રયત્ન કરું જ છું, પણ ઘણી વખત કોઈ શેર કરે ના કરે, કદાચ તમારી પાસે ન પણ આવતી હોય. એવું થાય છે ઘણીવાર. યુટ્યુબ વિડીયો નથી હોતો, ઘણીવાર ઓડિયો નથી હોતો, ઘણીવાર લખેલી પ્રાર્થના નથી હોતી. અલગ અલગ કારણોસર જે તે બાબતો હશે, પણ એ જે કંઈ આપણે વાવીએ છીએ એનો બદલો તો પ્રભુ આપનાર છે. પણ અત્યારે જે વાત કરું છું કે લખેલી પ્રાર્થના, ચોક્કસ ઘણી જોડણીઓની ભૂલો હોય છે, વાક્ય રચનામાં ભૂલો હોય છે, પણ વાલા મિત્રો, પ્રભુના નામે હું એને મૂકું છું અને એનું ફળ પણ પ્રભુએ આપ્યું છે. એક વખત એક વડીલ સાથે વાત પણ થઈ મારે કે બહુ ભૂલો હોય છે, તમારી વાક્ય રચના ખોટી હોય છે. ત્યારે મેં એમને આ સાક્ષી કહી હતી કે એક વખત એક સાંજે એક જગ્યાએથી મારા પર ફોન આવ્યો કે હું નોકરી પૂર્ણ કરી ચૂકેલી વ્યક્તિ છું. મારા જીવનમાં કદી મેં પ્રાર્થના કરી નથી અને મને પ્રાર્થના કરતા આવડતું નથી, પણ જે આ રોજ તમે મૂકો છો એને વાંચીને એને બોલીને મને પ્રાર્થના કરતા આવડી ગયું. જે આખી જિંદગી દરમિયાન સંગતોમાં જવા દ્વારા, ચર્ચમાં જવા દ્વારા ન બન્યું, કોઈના શીખાડવા દ્વારા ન બન્યું, એને પ્રભુએ
આવા માધ્યમોથી પ્રભુએ પ્રાર્થના કરતા શીખવાડ્યું. હાલેલુયા. મને પણ ખબર નથી કોના દ્વારા, કેવી રીતે, એ આપણું કામ નથી. કોઈ મારે કે તમારે એમાં યશ નથી. જે છે એનો આશીર્વાદ પ્રભુ આપણને આપવાના છે. પણ વલા મિત્રો, કહેવાનો મતલબ એવો છે કે માણસ જુએ છે એમ પ્રભુ નથી જોતા. ઘણીવાર સાંજની મૂકેલી પ્રાર્થના પણ કોઈ જગ્યાએ સાંજ હોય છે, સવારના સમયે, અથવા કોઈ જગ્યાએ ભૂલ થયેલી હોય છે. પણ એવી જગ્યાઓમાં પણ, દેશ અને વિદેશોમાં પણ જ્યાં રાત હોય છે અથવા જ્યાં સાંજ હોય છે અથવા જ્યાં સવાર હોય છે, ત્યાં આગળ એ પ્રાર્થના કામ કરે છે. ચોક્કસ હું તરત બદલી નાખું છું, પણ વાવેલું કંઈ પણ ફોકટ જતું નથી. એ હંમેશા આપણે યાદ રાખીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને માટે આપણે શુદ્ધ મને પ્રભુનું કામ કરતા રહીએ. હાલેલુયા. જે આપણું કામ વાવવાનું છે, આપણું વાવવાનું કામ ન છોડી દઈએ. ભલે કદાચ કોઈને ન ગમે, કોઈ માણસોને ન ગમે, કોઈ સંસ્થાને ના ગમે, કોઈ તમારા ઉપદેશકોને ના ગમે, કે જે તે વ્યક્તિઓ સંબંધમાં, તેમને આપણા સંબંધમાં એ આપણું કામ જે કરી છે ન ગમતું હોય, તો એમનો પ્રશ્ન છે, હે ને? અને માટે લોકોના કયા પ્રમાણે નહીં, લોકોની ઈચ્છા પ્રમાણે નહીં, પણ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે આમ કરતા રહીએ કે આપણને બદલો તો ઈશ્વર આપનાર છે, હું કે તમે નહીં. રાઈટ? આ બાબત ખાસ યાદ રાખીએ. આપણે આ બાબત ખાસ યાદ રાખીએ કે તમારા મારા દ્વારા, પ્રભુમાં વાવવા દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે છે. આપણા જીવનોમાં, આપણા કુટુંબમાં, આપણા બાળકોમાં. ને એને પાઉલ બહુ સરસ કહે છે તિમોથીના જીવનને માટે. એની દાદી લુઈસ અને યુનિકા તેની માં, નહીં, જે વાવવામાં આવ્યું હતું એ તિમોથીના જીવનમાં દેખાય છે. અને કહે છે મારા દ્વારા, હાથ મૂકવા દ્વારા તને જે સામર્થ્ય મળ્યું, પવિત્ર આત્મા મળ્યો. અને વાલા મિત્રો, આજે આપણે એ જગ્યા પર છે વાલા મિત્રો, કે જેમ પાઉલ કહે છે, પ્રભુએ આજે આપણને પસંદ કર્યા છે તેમના કામ કરવાના માટે, ના કે રોકવાના માટે. પ્રેઝ ધ લોર્ડ. આજે તમારા મોંથી તમે આશીર્વાદ બોલશો અને લોકો ખચિત આશીર્વાદિત થશે. કેમ કે પ્રભુનું વચન કહે છે અને પિત્તર પણ કહે છે કે આપણે આશીર્વાદના બાળકો છે અને એકબીજાને આપણે આશીર્વાદ આપીએ. પાઉલ પણ કહે છે, કોણ એપોલોસ ને કોણ સિલાસ ને કોણ પાઉલ? વૃદ્ધિ આપનાર તો દેવ છે. આપણે વાવતા રહીએ. આપણું કામ એ વાવવાનું છે. અને જ્યારે આપણે વાવતા રહીએ છીએ ત્યારે એક દિવસ એનું ફળ ઉગી નીકળે છે. હાલેલુયા. 2000 સાલ ત્યારથી નાની નાની સેવાઓ ફેસબુક પર કરી છે. અમુક સેવા આજે નથી કરી શકતો એના રિસ્ટ્રિક્શનના કારણે, પણ એ ત્યારનું વચન મૂકવું, અમુક પોસ્ટ મૂકવી, વિડીયોઝ મૂકવા, વચન આપવું, એ 2026 સુધી મને એ બાબતો લઈને આવી. હાલેલુયા. અને એક નાની શરૂઆત મારા જીવનને પ્રભુએ આશીર્વાદ આપ્યો અને મિનિસ્ટ્રીમાં એ બદલી નાખ્યો. એક દિવસમાં કશું નથી બન્યું. આ એના માટે યોગ્ય સમયમાંથી પ્રભુએ પસાર કરાવ્યો છે. હાલેલુયા. અને આપ સર્વને પણ કહીશ, પ્રભુનું કામ કરતા રહીએ, કેમ કે એના દ્વારા પ્રભુ કામ કરે છે, વૃદ્ધિ આપે છે અને આપણે ઈશ્વરની દ્રષ્ટિમાં વિશ્વાસો ઠરીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે આજના દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરીને એકવાર આ સુંદર સમય તમે અમને આપ્યો છે તમારો
પવિત્ર રૂડું નામ લેવાને માટે, ત્યારે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે આખો દિવસ પ્રભુ તમે અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો. અને પ્રભુ દિવસ દરમિયાન અમે જે કંઈ વાવીએ છીએ, જે કંઈ વાવ્યું છે પ્રભુ, એ બધું જ પ્રભુ ઉગી નીકળે. હા પ્રભુ, એ બધું જ ઉગી નીકળે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેક રૂકાવટો તોડજો, દરેક બંધનો તોડજો પ્રભુ. અમને સહાય કરજો, અમને મદદ કરજો પ્રભુ. અને જે કંઈ એવી રૂકાવટો છે પ્રભુ, અથવા જે કંઈ બાબતો નકારાત્મક છે પ્રભુ, એને તમે દૂર કરજો. અને તમે અમારા માર્ગોને ખુલ્લા કરજો, અમારા શબ્દોને તમે આશીર્વાદિત કરજો. અને જે કંઈ પ્રભુ અમે નિખાલસ પડે પ્રભુ, તમારા નામમાં તમારા પર ભરોસો કરીને, વિશ્વાસ કરીને, તમે ઈશ્વરના દીકરા છો, તમારા લોહીમાં ખરદાયેલા છે, તમારાથી તારણ છે, તમે અમારો દ્વાર છો આકાશમાં રાજ્યમાં જવાને માટે પ્રભુ. એ સગળા વિશ્વાસ કરતા પ્રભુ અમે જે કંઈ કરીએ છીએ કામો, એને પ્રભુ તમે પુષ્કળ સફળ અને આશીર્વાદિત કરજો પ્રભુ. સાથે પ્રાર્થના કરીએ છીએ કે જેઓ તમારા પર વિશ્વાસ કરીને રોજ આ સંગતમાં ભાગ લે છે, સાંભળે છે, બીજાઓને પણ મોકલે છે, ત્યારે પ્રભુ તેમને તમે ખૂબ ખૂબ આશીર્વાદિત કરો પ્રભુ. આ તો તમારું કામ છે, તમારા કામના તેઓ સહભાગી બન્યા છે, સહયોગી છે પ્રભુ. ત્યારે પ્રભુ એનો બદલો આજે સવારમાં તેઓ જોઈ શકે. અને પ્રભુ જેમ આખી રાત પિત્તર તેમના સાથીદારોએ મહેનત કરી, કંઈ ના મળ્યું, પણ સવારમાં તમારા વચન દ્વારા પ્રભુ તમે તેમને આપ્યું. તમને હોડી આપવાના બદલામાં પ્રભુ, તમને સમય આપવાના બદલામાં પ્રભુ તમે એમને માછલીનો મોટો જથ્થો આપ્યો. એમ પ્રભુ તમારા બાળકોને આખી રાતનો આરામ આપ્યા બાદ પ્રભુ અત્યારે જ્યારે તેઓએ તમારી આગળ નમવાનું પસંદ કર્યું છે, એ કારણથી પ્રભુ તમે તેઓને પુષ્કળ આશીર્વાદિત કરો. તેમની સર્વ રૂકાવટો, બંધનો તરફ તમે દ્રષ્ટિ કરો, રૂકાવટો તોડી નાખો, બંધનો ખોલી નાખો. અને પ્રભુ યોગ્ય માર્ગ આપો, સહાય કરો, મદદ કરો. જે કામો રોકાઈ ગયા છે ફરી તેઓ શરૂ કરી શકે. જે લાભો રોકાઈ ગયા છે પ્રભુ, એ લાભો ફરી શરૂઆત થાય. શૈતાન શત્રુ દ્વારા પ્રભુ જે કંઈ નુકસાન થયું છે પ્રભુ, એ નુકસાન દૂર થાય પ્રભુ. અને પ્રભુ તેમની વિરુદ્ધના જે તે પરિબળો છે પ્રભુ, એને માટે પ્રાર્થના કરીએ છીએ. હા, તમારા સર્વ બાળકો અને સર્વ સેવક સેવિકાઓ અને જેઓ સેવામાં છે, આ સંગતમાં છે, બોલી રહ્યા, સાંભળી રહ્યા, સર્વ લોકો માટે પ્રાર્થના કરીએ છીએ કે જે કંઈ તેમની વિરુદ્ધમાં બાબતો છે, જેમ નીતિવચનમાં લખવામાં આવ્યું છે એમ કે તમે તો રાજાઓનું મન પાણીના પ્રવાહોની જેમ બદલી નાખો છો, એમ પ્રભુ એ સગળા લોકોના હૃદયોને તમે બદલો. સતાવનારા હૃદય બદલાય પ્રભુ, રૂકાવટ તૂટે અને પ્રભુ અમે તમારો મહિમા જોઈ શકીએ. તમારા લોકો આશીર્વાદિત થાય, બીજાઓ માટે સાક્ષીરૂપ અને નમૂનારૂપ થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આકાશના દેવ અને પ્રભુ અમે તમારા વાલા પુત્ર પ્રભુ ઈસુના લોહીમાં ખરડાયેલા લોકો તરીકે પિતા તમારી આગળ નમ્યા છે. હા, તમારા વાલા દીકરા પ્રભુ ઈસુના લોહીમાં ખરડાયેલા લોકો તમારી આગળ નમ્યા છે. ત્યાં અમારા બધાનું આજે સવારમાં ભલું કરો. અને જેમ અને જે રીતે અદલ સહાય અને મદદની જરૂર છે એ પ્રમાણે તમારી કૃપા દૃષ્ટિ થાવ. માદાઓને સાજા કરો, ભાઈ દિલીપને સાજા કરો પ્રભુ. લડાઈ ઝઘડાઓનો અંત આવો, શાંતિ આપો પ્રભુ. કારાવાસમાંથી બહાર કાઢો પ્રભુ. અન્યાય થયો છે, અનીતિ થઈ છે પ્રભુ, કાગડિયાઓની ફેરબદલ થઈ છે, ત્યારે પ્રભુ એ તે જગ્યાઓ પર પ્રભુ તમારી મોટી દયા, કૃપા, કરુણા રાખો ને તમે ન્યાય અપાવો. તમારી સેવિકાના ખેતરમાં પણ જે પ્રભુ એ નામો ઉમેરવામાં આવે છે એને પણ તમે ખાલી જ કરો, તેનો કબજો તમે તેમને આપો પ્રભુ પિતા. તમારી સેવિકાઓના પ્રભુ એ મકાનો પણ પ્રભુ વેચાય પ્રભુ, એવી પ્રાર્થના કરી છે. તમારા સેવકનો પ્લોટનું પણ પ્રભુ વેચાણ થાય એવી પ્રાર્થના કરી છે પ્રભુ.
દરેકના રોજગાર, નોકરી, ધંધાને આશીર્વાદિત કરો પ્રભુ પિતા. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો. જેમની પાસે કોઈ જોબ નથી તેમને જોબ આપો. જેમને મકાન ખરીદવું છે કે બીજું કંઈ ખરીદવું છે એના માટે લોનની જરૂર છે પ્રભુ, તમે લોન પૂરી પાડજો પ્રભુ. હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ અને પ્રભુ તમે વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ, એવી પ્રાર્થના કરી છે. અમારી ભૂલો, અમારા પાપ ગુનાઓ માફ કરજો પ્રભુ. જ્યારે મિનિસ્ટ્રી ચલાવીએ છીએ પ્રભુ, ત્યારે પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણેની અમારી મિનિસ્ટ્રો હોય, અમે ઘણા બધા આત્માઓ જીતી શીખ્યો તો અમારા બંધ દરવાજા ખુલ્લા થાય પ્રભુ, અમારા સતાવનારાના હૃદય બદલાય પ્રભુ. જે સ્ત્રોતની જરૂર છે, જે સહાયની જરૂર છે, જે મદદની જરૂર છે પ્રભુ, તમે મોકલી આપો. અને જે રૂકાવટ છે એને તોડો પ્રભુ. અને પરમેશ્વર પિતા, અમારા વાહનની અગત્યતાને તમે નોંધમાં લઈને પ્રભુ તેના રસ્તા અમારા માટે તમે ખુલ્લા કરજો, એવી અમે પ્રાર્થના કરી છે પ્રભુ. અત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ પિતા. અને પ્રભુ જે કંઈ મિનિસ્ટ્રી દ્વારા અમે નાના મોટા કામો કર્યા છે પ્રભુ, એના દ્વારા તમે મહિમા પામો, ઘણા હાથમાં જીતી શકીએ એવું થાવ દો. અમારી સેવાઓને અમારી જેમ પ્રભુ વ્યક્તિગત ઇન્ડિપેન્ડન્ટ સેવા કરતા દરેકની સાથે રહીને પ્રભુ તમે દરેકની સંભાળ લેજો અને પ્રભુ દરેકનું પોષણ કરજો પ્રભુ. આગળના સમયમાં હવે અમારી સાથે રહેજો, પાપોની ક્ષમા કરજો પ્રભુ. ને સાંજે ફરીવાર તમારું ભજન કરતી લાવજો એવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.